અને હવે જોઈએ સમાચાર સુપરફાસ્ટ ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઈપીએસ ડીજી વણઝારા અને એનકે અમીનને ઝટકો મળ્યો છે। ડીજી વણઝારા અને એમકે અમીનની ડિસ્ચાર્જ અરજી સીબીઆઈ કોર્ટે નામંજૂર કરી છે। આ મામલે વધુ સુનાવણી હવે 7મી સપ્ટેમ્બરે હાથ ધરાશે। અમદાવાદમાં લો ગાર્ડન પાસે બીબીસી સેન્ટરમાં 8મા માળે આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતા ફાયરની 4 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો। આ બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો ચાલુ હાલતમાં ન જોવા મળતા બિલ્ડિંગને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। તો સમગ્ર ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। પાર્કિંગ અને રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્પોરેશને જવાબ રજૂ કર્યો છે કે કોર્પોરેશન પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા વધુ મજબૂત બનાવશે, જેના માટે અમદાવાદ શહેરમાં 48 નવા પાર્કિંગના સ્થળની જગ્યા નક્કી કરાઈ છે। તો 5 મલ્ટીલેવલ પાર્કિંગની જગ્યા પણ નક્કી કરી દેવાઈ છે। પ્રહલાદનગર અને મણિનગરમાં મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવશે। એક સપ્તાહમાં રખડતા ઢોર મામલે પણ કોર્પોરેશન કાર્યવાહી કરશે, જે માટે કોર્પોરેશને ટીમમાં વધારો કર્યો છે। બીજી તરફ હાઈકોર્ટે ટકોર કરી છે કે વધતા અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાનો હલ લાવવા માટે બીઆરટીએસના ચાલકોને ટ્રેનિંગ આપવી જોઈએ। ઇમારતોમાં પાર્કિંગની સ્પેસ માટે કામગીરી કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે। અગાઉના બાંધકામના દબાણો પર યોગ્ય પગલાં લેવા હાઈકોર્ટે ટકોર કરી છે। તો જે પણ ઢોરના માલિક હોય તેના પર તેના માલિકના નામનું ટેગિંગ કરી યોગ્ય પગલાં લેવા પણ આદેશ કરાયા છે। અમદાવાદમાં નવા પશ્ચિમ વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે। ઉમિયા હોલથી વિશ્વકર્મા મંદિર સુધી ચાંદલોડિયાના રસ્તા પરના દબાણોને દૂર કરાઈ રહ્યા છે। જામનગરમાં મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાતા એસટી ડેપો પાસેના રોડ પરના દબાણોને દૂર કરી દેવાયા। મનપા દ્વારા ગેરકાયદે રેકડી અને પાથરણાવાળાઓને દૂર કરાયા છે। આ તરફ વડોદરામાં પણ મનપાનું મિશન દબાણ હટાવ યથાવત છે। 5મા દિવસે મનપા દ્વારા શહેરના અતિવ્યસ્ત કારેલી બાગથી સંગમ 4 રસ્તા વિસ્તારમાં મનપાની દબાણ શાખા દ્વારા પાર્કિંગ અને માર્જિનની જગ્યાઓમાં ગેરકાયદેસર દબાણોને તોડી પડાયા। શહેરના ટ્રાફિક શાખા અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સંકલનમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સના બહાર કાઢવામાં આવેલા ઓટલાઓ તેમજ ગેરકાયદેસર બાંધકામોને તોડી પડવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં વગર વરસાદે ભૂવા પડવાનું યથાવત છે। વધુ એક સ્થળ પર ભૂવો પડ્યો છે, જેના પગલે કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। શહેરના હડકેશ્વર વિસ્તારમાં ભૂવો પડ્યો છે। આ વિસ્તાર નજીક કોર્પોરેટરનું ઘર પણ આવેલું છે। વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો। વગર વરસાદે વડોદરાના જેતલપુર બ્રિજ પાસે ભૂવો પડવાની ઘટના બની। તહેવારો પહેલા સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે। સિંગ તેલના ભાવમાં ડબ્બે ₹70નો વધારો કરી દેવાયો છે, જ્યારે કે કપાસિયા તેલમાં ડબ્બે ₹40નો વધારો ઝીંકાયો છે। મહત્વનું છે કે કાચા માલની અછતને પગલે તેલમાં ભાવ વધારો જોવા મળ્યો છે। મગફળી કાંડના વિરોધમાં પરેશ ધાનાણીના ઉપવાસનો આજે 5મો દિવસ છે। આજે તેઓ પોતાના વિધાનસભા કાર્યાલયમાં જ ઉપવાસ પર ઉતર્યા છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે સરકારને મગફળી કાંડને લઈને વેધક સવાલ કર્યા છે। સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। ટર્મ પરીક્ષાને બદલે વીકલી પરીક્ષા લેવાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો। આ સમગ્ર મામલે જીટીયુનો કોઈ પરિપત્ર ન હોવાનો વિદ્યાર્થીઓ દાવો કરી રહ્યા છે। સાથે જ આચાર્યના મનસ્વી નિર્ણયનો પણ વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે। ભરૂચમાં કૃષિ યુનિવર્સિટીમાં ખાનગી કોલેજના વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે વિરોધ ઉગ્ર બન્યો છે। વિદ્યાર્થીઓએ કૃષિ કોલેજથી કલેક્ટર કચેરી સુધીની રેલી યોજી છે। ખાનગી કોલેજના વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા માટેની માંગ કરાઈ રહી છે। તો સાથે જ વિદ્યાર્થીઓએ કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું। પાટણમાં એનસીસી વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। વિદ્યાર્થીઓએ અન્ય રાજ્યોની સરખામણીમાં અન્યાય થતો હોવાના આક્ષેપ કર્યા છે। આ સાથે સાથે વિદ્યાર્થીઓએ સીસટીમાં 5% લાભનો પણ અમલ નથી કરાયો, જેની જાહેરાત 2017માં કરવામાં આવી હતી। તેને લઈને પણ રજૂઆત કરી છે। અમદાવાદ આરટીઓ કચેરીમાં મોટી સંખ્યામાં લોકોએ હોબાળો મચાવ્યો હતો। સર્વર ડાઉન થતાં લોકોને લાંબો સમય સુધી લાઇનમાં ઊભું રહેવું પડ્યું। તો ટેકનિકલ કારણોસર સર્વર ડાઉન થતાં લાયસન્સ કઢાવવા આવનાર લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો, જેને પગલે લોકોએ હોબાળો મચાવ્યો હતો। સુરતના પાંડેસરામાંથી એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। જીવા બુડિયા રોડની સાઇડ પરથી બાળકીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, ઘટના સ્થળે પહોંચી હતી અને આ ઘટના સ્થળની મુલાકાત સાથે વધુ તપાસ હાથ ધરી છે।
ભરૂચમાં જાગેશ્વર મીઠી તલાઈ આશ્રમના મહંત દયાનંદ સ્વામીની હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ગુરુ પૂર્ણિમાની રાત્રે મહંતે આરોપીની પત્નીને છેડતી કરી હતી, જેથી આરોપીએ તેની હત્યા કરી નાખતા ચકચાર મચી છે. આરોપીએ મહંતના માથામાં દંડો મારી હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરતના પુના ગામમાં એક ખંડેર મકાનમાંથી મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. અજાણ્યા શખ્સે બોટલ પતાદ વડે મહિલાની ક્રૂરે હત્યા કરી હોવાની શક્યતા છે. પોલીસ તપાસમાં મહિલાનું નામ મસેકા ઉર્ફે ગીતા રામુભાઈ ચૌધરી હોવાનું બહાર આવ્યું હતું. મહિલાની હત્યા પાછળ મોટું રહસ્ય ઘેરાઈ રહ્યું છે. જોકે મૃતક મહિલાના પરિવારજનોની ભાળ મળતા પોલીસે પૂછપરછનો દોર શરૂ કર્યો છે. મહિલાની હત્યા કોણે અને કયા કારણોસર કરી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવક પર ચપ્પુના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ કરાયો. યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 1 વર્ષ અગાઉ ગણેશ ઉત્સવ દરમિયાન સામાન્ય ધક્કો લાગવાની બાબતે થયેલી બોલાચાલીને લઈને યુવક પર આ હુમલો કરાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે કબજે કર્યા છે, જેમાં યુવકના મિત્રો તેને પકડીને લઈ જતા દેખાઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે 3 સગીર વયના આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે. અમદાવાદમાં આવેલા પાલડી વિકાસ ગૃહમાંથી મહિલા ફરાર થઈ હતી. મહિલા જે સમયે ફરાર થઈ હતી તે સમયના સીસીટીવી સામે આવ્યા છે. મહત્વનું છે કે આ મહિલા 35 વર્ષની હતી. બનાસકાંઠામાં આવેલ દિયોદર રેલવે પ્રાથમિક શાળામાં ચોરીની ઘટના સામે આવી છે. તો રવેલ શાળામાં ઘટના બની હતી. શાળામાં ચોરી કરતા ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. ત્યારે સમગ્ર મામલે દિયોદર પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરામાં મહિલા સાથે લૂંટવીટ દુષ્કર્મની ઘટના બની છે. માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દંપતીને ઘેરી લૂંટ કરવામાં આવી હતી અને ત્યારબાદ 3 શખ્સોએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી લીધી છે. જૂનાગઢમાં એસબીઆઈ બેંકના ગ્રાહકોના ખાતામાંથી બારોબાર પૈસા ઉપડી ગયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. માત્ર જુલાઈ મહિનામાં જ 8 કિસ્સા બન્યા. જૂનાગઢમાં ડેટા ચોરી થયાના અનેક કિસ્સા પણ બન્યા છે. તો 2 દિવસ પહેલા જ એક ચોકીદારના ખાતામાંથી પણ 43,000 રૂપિયા જેટલી રકમ ઉપડી ગઈ. નવાની વાત એ છે કે ભોગ બનનારાઓમાં મોટાભાગના સરકારી કર્મચારી કે નિવૃત્ત કર્મચારી છે. જૂનાગઢમાં જુદા જુદા એટીએમમાંથી રૂપિયા ઉઠાવ્યાની માહિતી છે. અનેક ફરિયાદો મળવા છતાં તંત્ર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને પોલીસે સાયબર ક્રાઇમના સ્ટાફ સાથે રાખીને તપાસને આરંભી છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં શિક્ષકોની હેવાનિયત જોવા મળી છે. તો શિક્ષિકાની હેવાનિયત માત્ર દાખલા ન આવડતા શિક્ષિકાએ ધોરણ 7માં અભ્યાસ કરતા પરેશને માર મારતા તેના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. એક માસૂમ વિદ્યાર્થીને શિક્ષિકાએ લાકડીએ માર માર્યો હતો. વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે અને હાલ અભ્યાસ છોડી ઘરે બેઠો છે. તો વડોદરા શિક્ષણ ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવે છે, છતાં પણ વારંવાર આવી ઘટનાઓ સામે આવતા હવે શિક્ષણ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. બનાસકાંઠાના લાખણીના ધૂણસોલની ગુરુકુળ ભારતીય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં વિદ્યાર્થીઓ પાસે માટી ઉપાડવામાં આવતી હોવાનું જોઈ શકાય છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં બાળકો પાસે માટી ઉપાડવામાં આવતી હોવાનો આ વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં શહેર ભાજપ પ્રમુખ પર કિંમતી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ થયા છે. તો જમીન માલિક દ્વારા હાઈકોર્ટમાં દાદ પણ કરવામાં આવી છે. જે બાદ હાઈકોર્ટે પોલીસને સમગ્ર મામલે તપાસ કરવા આદેશ કર્યા છે અને તપાસની મુદત પણ 2 દિવસ બાદ પૂર્ણ થઈ રહી છે. પોલીસે આ મામલે કોઈ કેસ જ ન બનતો હોવાનું જમીન માલિકને જણાવ્યું છે. ત્યારે જમીનની મૂળ મહિલા માલિકે આક્ષેપ કર્યા છે કે પોલીસે આ કેસમાં સહી કરાવાયેલા કોઈ દસ્તાવેજ કબજે કર્યા જ નથી કે ન તો એફએસએલ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી છે. જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં હાઈકોર્ટના ફરી દ્વાર ખખડાવવા માટેની ચીમકી પણ ફરિયાદી જમીન મહિલા માલિકે આપી છે. સુરતમાં એક માનસિક રીતે અસ્થિર યુવકે પોલીસ કમિશનરને મળવાની જીદ પકડી. જીદ ભરાયેલા આ યુવકે મોબાઈલ ટાવર પર ચડીને ભારે હંગામો પણ મચાવ્યો. તેના હંગામાથી લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા. આ યુવકને નીચે ઉતારવા ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી.
જ્યાં સુધી પોલીસ કમિશનર મળવા ન આવે ત્યાં સુધી નીચે ન ઉતરવાની હઠ લઈને બેઠેલ આ યુવકની જીદ આખરે પૂરી પણ થઈ. ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર ઘટના સ્થળે દોડી આવ્યા. અંતે ભારે જહેમત બાદ યુવકને નીચે ઉતારાયો. અંબાજીમાં અમદાવાદના રોડાળા વિસ્તારના 2 યુવકોએ ઝેરી દવા ગટગટાવી છે. ગત રાત્રે અગમ્ય કારણોસર આ બંને યુવકોએ ઝેરી દવા પી લીધી. બંને યુવકોને સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા. મહેસાણાના વડનગરમાં તળાવમાંથી મહાકાય કાચબાની તસ્કરીનો વીડિયો સામે આવ્યો છે. 40 કિલો વજન ધરાવતા 30 વર્ષના વિશાળ કાચબાની તસ્કરીનો વીડિયો સામે આવતા 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વડનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહુવાના જેસરમાં આવેકરજાળા ગામમાં ઘરમાં સૂતેલા એક બાળકનું દીપડાએ મારણ કર્યું. મારણ કરી બાળકને દીપડો ઉપાડી ગયો. અહીં થઈ રહેલા વન્ય પ્રાણી હુમલાથી લોકો ત્રસ્ત છે, ડરી રહ્યા છે. ત્યારે પરિવારે બાળકના મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ભાવનગરના ગારિયાધારમાં વાડી વિસ્તાર વિહાર કરતા વનરાજ જોવા મળ્યા હતા. રસ્તો પસાર કરતા સિંહને જોઈને લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. ગારિયાધાર સાબરકુંડલા રોડ પર વનરાજા લટાર મારતા જોવા મળ્યા. તો વચ્ચે માર્ગો દ્વારા આ પ્રસંગને મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે. જોકે બૃહદગીરમાં સિંહ દેખાતા આસપાસના લોકોમાં પોતાના પશુઓના રક્ષણને લઈને ભયનો માહોલ પણ જોવા મળ્યો છે. ઝારખંડ અને બંગાળની સરહદે આવેલ રેલવે સ્ટેશન કાનીમોહલી અને ગીદની વચ્ચે ટ્રેનની અડફટે આવતા 3 હાથીના મોત થયા છે. 2 હાથી અને 1 હાથીના બચ્ચાનું મોત થયું છે. હાથી અને ટ્રેનની દુર્ઘટનામાં વીજળીના 3 પોલ તૂટી પડ્યા છે. ત્યારે રેલવે લાઇનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે આ રૂટ પરથી જતી 2 ટ્રેનોને રોકી દેવાઈ. સુરતમાં છેલ્લા 5 મહિનાથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યું છે. હાલ ઇન્ટરનેશનલ માર્કેટમાં પોલીસ હીરાની માંગમાં ઘટાડો થયો છે, જેના કારણે પોલીસ હીરાની ખરીદી પર મોટી અસર વર્તાઈ રહી છે. સુરતમાં ટેમ્પા ચાલકો લડી લેવાના મૂડમાં છે. ત્યારે ટેમ્પા ચાલકો આગામી 13મી તારીખે હડતાળ પર ઉતરશે. તો હાઈકોર્ટના આદેશ બાદ તંત્રની હેરાનગતિ વધી જતા કાપડ માર્કેટના પાર્કિંગના 150 રૂપિયા વસૂલાય છે, જેનો વિરોધ આગામી દિવસોમાં રેલી કાઢીને કરાશે. વારંવાર આંદોલન માટે જાણીતા એવા પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયાએ ફરી એકવાર આંદોલન માટેનું રણશીંગું ફૂંક્યું છે. અને આ વખતે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા થતા માઇનિંગ સામે બાયું ચઢાવી છે. એટલું જ નહીં, કનુભાઈએ માઇનિંગને રોકવા માતાજીનો સહારો લીધો છે. માઇનિંગને રોકવા માટે કનુભાઈએ જે સ્થળે માઇનિંગ થતું હતું તે સ્થળે માતાજીની સ્થાપના કરી દીધી અને સાથે લોકોની આસ્થાને જોડી દીધી. કનુભાઈ કલસરિયાનો આ વિરોધ નવાઈ પમાડે તેવો છે. કનુભાઈએ આંદોલનનો સમગ્ર કાર્યક્રમ આગેવાનો સાથે બેસીને ઘડી કાઢ્યો હતો અને માઇનિંગના સ્થળ સુધી પદયાત્રા કાઢી સ્થાનિકો સાથે પહોંચી ગયા. મહુવાના થડા, ઉચનીચા, કોટડા, બાંભોર અને તેમજ સહિતના જે વિસ્તારો છે ત્યાં અલ્ટ્રાટેક કંપની દ્વારા પૂર્વ મંજૂરી સાથે માઇનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોએ ખુશીથી ડાંગરની વાવણી કરી, પરંતુ તાતને ક્યાં ખબર હતી કે શરૂઆતમાં ખુશી બનેલે આવેલો આ વરસાદ તેમને પછીથી રોવડાવશે અને લાંબા વિરામ બાદ પણ વરસાદ ન આવતા હવે જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તારાપુર અને ભાલ પંથકમાં ડાંગરની રોપણી બાદ વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. આ પંથકમાં ખેડૂતો માટે કેનાલ સિવાય કોઈ પણ જળ સ્ત્રોત નથી અને તેવામાં કેનાલોમાં પૂરતું પાણી નહીં છોડાય તો ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવી શકે તેમ છે. પાટણ જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધી માત્ર 4 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. વરસાદની અછતના પગલે પાટણના ખેડૂતો પણ પરેશાનીમાં મુકાઈ ગયા છે. ઉત્તર ગુજરાતમાં નહિવત જેવા વરસાદના કારણે બિયારણ તેમજ ઘાસચારાની મોટી સમસ્યા પણ ઊભી થઈ છે. જો એ વરસાદ થોડા જ દિવસોમાં નહીં આવે તો મોંઘા ભાવના બિયારણનો ખર્ચ પણ માથે પડે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. તો પશુપાલન પર આધારિત પાટણ જિલ્લામાં ઘાસચારાની સમસ્યા ઊભી થવાની પણ ભીતિ છે. તો આ તરફ જામનગરમાં ખેડૂતોએ ગત વર્ષની સરખામણીમાં 79,000 હેક્ટરમાં જ વાવણી કરેલી છે. તેવામાં હવે વરસાદ ખેંચાતા ખેડૂતો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે. ખાસ કરીને ધ્રોલ અને જોડિયા તાલુકાના ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ગત વર્ષે આજની તારીખે 3 લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી ચૂક્યા છે. ત્યારે આ વર્ષે ઓછા વરસાદના કારણે માત્ર 79,000 હેક્ટરમાં જ વાવણી થઈ શકી છે.
આ તરફ સાબરકાંઠાના ખેડૂતોની સ્થિતિ પણ કફોડી બની છે। આ વર્ષે સાબરકાંઠામાં 1,98,700 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર ખેડૂતોએ કર્યું છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોએ મગફળી અને કપાસ જેવા પાકની વાવણી તો કરી દીધી, પણ વરસાદ ખેંચાતા જગતના તાતના માથે જાણે આભ તૂટી પડ્યું। ત્યારે પાકને બચાવવા ધરતીપુત્રો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। એક સપ્તાહ બાદ ફરી નર્મદા જિલ્લામાં મેઘમહેર થઈ છે। નર્મદા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। સાગબારા, ડેડિયાપાડા, રાજપીપળામાં વિસ્તાર જે છે ત્યાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ વરસ્યો છે। રાજૌરીમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી। સારા વરસાદને પગલે અનેક નદીઓમાં પાણીની આવક થઈ છે, તો નદીઓમાં પૂર જેવી સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા। મેઘરાજાએ ભારતના અનેક વિસ્તારને વરસાદથી ગમરોળ્યા છે, તો કેટલાક રાજ્યમાં તો પૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે। ત્યારે પશ્ચિમ બંગાળની જો વાત કરીએ, બંકુરાનો પૂરનો એક વિડીયો સામે આવ્યો છે। પૂરની ભયાનક સ્થિતિનો આ વિડીયો છે, જેમાં એક મકાન આંખના પલકારામાં પાણીમાં કડડભૂસ થઈ જાય છે। થોડી જ સેકન્ડમાં પાણીમાં મકાન જાણે ઓગળી ગયું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। પાણીના પ્રવાહમાં મકાનને પણ જાણે તાણી જાય છે। મકાન પડતા જ આસપાસ દોડધામ મચી ગઈ। માત્ર એક નહીં, વિડીયોમાં અન્ય એક મકાન પણ પાણી જે હતું તેને તાણીને લઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે। બિહારમાં પટણા રેલવે જંકશન સ્ટેશન પર દુર્ઘટના ઘટી છે। વેઇટિંગ રૂમમાં નિર્માણાધીન શૌચાલયની દિવાલ ધરાશયી થતા એક મુસાફરનું મોત થયું છે, તો હાવડા જઈ રહેલા મુસાફરનું આ ઘટનામાં મોત નીપજ્યું। જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં ફરી એકવાર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે। એલઓસી પર પાકિસ્તાન દ્વારા ફાયરિંગ થઈ રહ્યું છે। ગુરેજ સેક્ટરમાં પાકિસ્તાન મોડી રાતથી ગોળીબાર કરી રહ્યું છે, તો ઘૂસણખોરી માટે પાકિસ્તાન ફાયરિંગ કરતું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। આ તરફ ભારતીય સેના દ્વારા પણ જવાબી કાર્યવાહી કરાઈ। ઇટાલીના બોલોગ્રામમાં ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ થયો। આ વિસ્ફોટમાં 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે કે 70થી વધુ લોકો ઘાયલ થયા છે। રસ્તા પર જતું ટેન્કર અચાનક અન્ય વાહન સાથે અથડાયું અને જોરદાર વિસ્ફોટ થયો। રોડ પર આવેલા બ્રિજ પર આ સમગ્ર ઘટના બની હતી। જોરદાર વિસ્ફોટના કારણે બ્રિજમાં પણ ઊંડો ખાડો પડી ગયો। ભયાનક વિસ્ફોટ બાદ આગના ઊંચા જે હતા ગોટે ગોટા જોવા મળ્યા હતા। ટેન્કરમાં ઓઇલ ભરેલું હોવાના કારણે વિસ્ફોટ થયો અને આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું। આ ભયંકર ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે કે 70થી વધુ લોકો ઘાયલ થયા છે। અમેરિકાએ ફરીવાર ઈરાન પર પ્રતિબંધ લગાવ્યો છે। 2015માં થયેલી પરમાણુ સમજૂતી બાદ અમેરિકાએ પ્રતિબંધ હટાવી દીધા હતા। જોકે અમેરિકાએ એમ પણ કહ્યું છે કે ફરીથી પરમાણુ કરાર પર વિચાર કરવા તૈયાર છે। તો આ પ્રતિબંધના કારણે જે અન્ય દેશો છે તેના પર પણ તેની અસર જોવા મળી શકે છે। ઇમરાન ખાને પાકિસ્તાનના વડાપ્રધાન પદની શપથ નથી લીધા, પરંતુ તેમની સાવકી પુત્રી તહેરીકે ઇન્સાફમાં સામેલ થયેલી છે, તો ઇમરાન સાથે મુલાકાત બાદ તે પક્ષમાં સામેલ થઈ છે। તહેરીકે ઇન્સાફે ઇમરાન ખાનને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ચૂંટી કાઢ્યા છે। પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો, જો કે હજી સુધી શપથ ગ્રહણને લઈને તારીખની જાહેરાત નથી થઈ શકી। પાકિસ્તાનની ખરાબ અર્થવ્યવસ્થા નવી સરકાર માટે સૌથી મોટો પડકાર છે। પાકિસ્તાનને પાટા પર લાવવા માટે તત્કાલ $12 અરબ લોનની જરૂર પડે તેમ છે। જો લોન નહીં મળે તો મોટી મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે। અમેરિકાના જંગલોમાં લાગેલી આગ હજી પણ બેકાબુ છે। પવનના કારણે આગ વધુ વિસ્તારોમાં ફેલાઈ રહી છે અને આગને બુઝાવવા માટે હેલિકોપ્ટર દ્વારા પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે। ઇંગ્લેન્ડના કોચ ટ્રેવર બેલિસે પોતાના બોલર્સને વિરાટ કોહલીને આઉટ કરવાની ટિપ્સ આપી છે। કોચ ટ્રેવર બેલિસનું માનવું છે કે મેજબાન બોલર્સ ટેસ્ટ સિરીઝમાં બાકીના ભારતીય બેટ્સમેન્સ પર દબાણ લાવવામાં કામયાબ રહ્યા તો વિરાટ કોહલી પર પ્રેશર લાવી શકાય અને તેની વિકેટ સરળતાથી લઈ શકાય તેમ છે। પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે કપિલ દેવ અને હાર્દિક પંડ્યા વચ્ચેની તુલનાને બકવાસ કહેતા જણાવ્યું છે કે પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ 100 વર્ષમાં એકવાર જન્મનાર ક્રિકેટર છે અને કોઈની પણ તુલના તેમની સાથે ન કરી શકાય। ભારતીય અંડર-20 ફૂટબોલ ટીમે 6 વખતની વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિનાને કોચિંગ કપ ટુર્નામેન્ટમાં હરાવીને યાદગાર વિજય મેળવ્યો। ભારતીય ટીમે આર્જેન્ટિનાને રોમાંચક મુકાબલામાં 2-1થી હરાવ્યું છે। આ મેચમાં ભારત માટે દીપક આંટી અને
અનવર અલીએ ગોલ કર્યા, જ્યારે કે આર્જેન્ટિના માટે ગિલે 72મી મિનિટમાં ગોલ કર્યો હતો. બાંગ્લાદેશે ત્રીજી અને અંતિમ T20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝને ડકવર્થ લુઇસ પ્રણાલીના આધારે 19 રનથી હરાવીને 3 મેચની સિરીઝ જીતી લીધી છે. આંદ્રે રસેલે 21 બોલમાં 6 સિક્સર અને 1 ચોગ્ગાની મદદથી 47 રન બનાવ્યા છે, પરંતુ ટીમને જીત ન પાવી શક્યા. વિશ્વ ચેમ્પિયન મીરાબાઈનું એશિયન ગેમ્સમાં રમવા પર હજુ પણ સસ્પેન્ડ બનેલું છે. ભારતના મુખ્ય કોચ વિજય શર્માએ મીરાબાઈની ફિટનેસને જોતા જણાવ્યું છે કે જકાર્તામાં રમાનાર એશિયન ગેમ્સમાંથી નામ પાછું લઈ લેવા તેમણે હવે નવેમ્બરમાં થનાર ઓલિમ્પિક ક્વોલિફાયર પર ધ્યાન આપવું જોઈએ. સ્પેનના સ્ટાર ખેલાડી રફેલ નડાલે પુરુષ ટેનિસ સંઘ રેન્કિંગમાં ટોચ પર સ્થાન જાળવી રાખ્યું છે. તો ખાસ કરીને સોમવારે રજૂ થયેલી રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડી કેવિન એન્ડરસન એક ક્રમ પાછળ ધકેલાઈ 6ઠ્ઠા ક્રમે પહોંચ્યા છે. બુલ્ગારિયાના ગ્રિગોર દિમિત્રોવે એન્ડરસનને પછાડતા 5મા સ્થાન પર નંબર પ્રાપ્ત કર્યો છે. સલમાન ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ સુલતાન 31 ઓગસ્ટના રોજ ચીનમાં રિલીઝ થશે. ચીનમાં ફિલ્મ રિલીઝ કરવા માટે તેના નામમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. તો ચીનમાં 11,000 સ્ક્રીન પર આ સુલતાન રિલીઝ થવાની છે અને એક દિવસમાં 40,000 શો ચાલવાના છે. ગયા વર્ષે શાહરૂખનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. તેમાં એક વ્યક્તિ શાહરૂખ ખાન પાસે પૈસા માંગતો હોય અને શાહરૂખ પોતાના બોડીગાર્ડને તે વ્યક્તિ ખાવા ખવડાવવા વિશે કહે છે. હવે શાહરૂખના દીકરા આર્યનનો પણ આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ભિખારીને પૈસા આપી રહ્યો છે. સમય થઈ ગયો છે સમાચાર સમાપ્તિનો, પણ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.